આ તરફ સુરતમાં સાયબર ક્રાઇમ આચરતી જમતારા ગેંગનો પર્દાફાશ થયો। સાયબર સેલે ફિલ્મી ડબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત 3ને ઝડપ્યો। આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવીને આચરતા હતા ઠગાઈ। વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પડાવ્યા હતા 2,45,000। વૃદ્ધને અજાણ્યા નંબર પરથી આવી હતી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ। વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખી હતી બેંકની તમામ જરૂરી માહિતી। પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ। ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો। બીજા બાજુની ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। તમામ આરોપીઓની ધરપકડ કરીને આકરી પૂછપરછ હાથ ધરાઈ છે। ટોટલ જે 8 બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં 121 એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાઝ એમના પર્સનલ બેંક ખાતામાં 26 થી 27 લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી કેટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામે આવશે। સુરત શહેરની અંદર દિન પ્રતિદિન સાયબર ક્રાઇમના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે ત્યારે જે ડુમસ વિસ્તારમાં એક વૃદ્ધને આજે પોતાના મોબાઈલ ફોન ઉપર જે આરટીઓની એક જે ફાઇલ આવી છે અને તે ફાઇલ ખોલતાની સાથે જ જે ફ્રોડ ઇસમો છે તેમની પાસેથી 2.5 લાખ રૂપિયા અંદાજિત જે ફ્રોડ કરી લીધા હતા તે સંદર્ભે સુરત સાયબર ક્રાઇમની અંદર જે ફરિયાદ નોંધાવી હતી અને સુરત સાયબર ક્રાઇમે ઝારખંડથી જે રીતે ફિલ્મી ડબે આ 3 જેટલા આરોપીઓ છે તેમને ઝડપી લેવામાં આવ્યા છે। અગાઉ પણ આ કેસની અંદર 2 આરોપીની ધરપકડ કરી હતી। આરટીઓની જે ફાઇલ છે તે ડાઉનલોડ કરાવી અને ઠગાઈ કરવામાં આવી હતી। મુખ્યત્વે જામતારા ગેંગના જે લીડર સહિત 3 લોકોને હાલમાં તો સુરત સાયબર ક્રાઇમના જે કર્મચારીઓ દ્વારા જે ઝડપી પાડવામાં આવે છે। મહત્વની વસ્તુ એ છે કે જે રીતે સાયબર ક્રાઇમ જે થતા હોય છે તેની અંદર સૌથી વધુ સક્રિય જે ગેંગ છે તે જામતારા વિસ્તારની જે ગેંગો હોય છે ત્યાંથી આખું જે ઓપરેટ છે તે સાયબર ક્રાઇમ જે ચલાવતા હોય છે। મહત્વની વસ્તુ એ છે ખાસ કરીને લોકોને જે ટાર્ગેટ કરવામાં આવતા હોય છે। સુરત સાયબર ક્રાઇમની ટીમ છે 15 દિવસ જે જામતારા વિસ્તારની અંદર અલગ અલગ વેશધારો કરી સ્થાનિક સભ્યો પોતે જે ગામના લોકો છે તે રીતે રહી અને આ લોકોને જે ઝડપી પાડવામાં આવ્યા છે અને આ લોકોની જે પૂછપરછ છે શરૂ કરવામાં આવી છે। પૂછપરછની અંતર અનેક ગુના ઉકેલાય તેવી શક્યતા છે કારણ કે સૌથી વધુ જે જામતારા જે વિસ્તાર છે જામતારા જે ગેંગ જે કહી શકાય છે ત્યાંથી આખે જે અલગ અલગ જે રાજ્યોની અંદર સાયબર ફ્રોડના જે કિસ્સાઓ છે તે આચરવામાં આવતા હોય છે। કેમેરામેન સંજય ટંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।